નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાજ સોની છે. હું હોમિયોપેથિક પ્રેક્ટિસ અમદાવાદ ગુજરાતમાં કરું છું. આ ચેનલના માધ્યમથી રોજિંદા જીવનમાં જોવા મળતા અલગ અલગ રોગ વિશે સાદી સિમ્પલ ભાષામાં જાણકારી આપું છું. જો આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, જેથી આવા વિડીયોઝ તમે મિસ ના કરો. ચાલો શરૂ કરીએ આજનો ટૉપિક. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રાજ સોની છે. આજે આપણે વાત કરીશું એલર્જીક રાઇનાઇટિસ વિશે. મુખ્યત્વે શરીરમાં વાતાવરણ સાથે એલર્જીક રિએક્શનના લીધે તે ઉદ્ભવે છે, જેમાં છીંકો આવવી, નાકમાંથી પાણી આવવું, નાકમાં ખંજવાળ, આંખની આસપાસ સોજો આવવો અને આંખમાંથી પાણી આવવું, સાથે માથાનો દુખાવો, ગળામાં બળતરા જેવા લક્ષણો જોવા મળે છે. કારણોમાં વાતાવરણમાં રહેલા કેટલાક તત્વોથી આ તકલીફ થાય છે, જેમ કે ડસ્ટ પાર્ટિકલ, પોલ્યુશન, પશુ પક્ષીના પીંછા કે વાળ, જીવજંતુના પીંછા, ઋતુમાં ફેરફાર આવવાથી, ફૂડ એલર્જી અને વ્યવસાય પણ અસર કરે છે. વ્યવસાય જેવા કે કાપડ, કેમિકલ, ઝીણા પાર્ટિકલ ઉડતા હોય તેવા વ્યવસાય, જેમ કે લાકડાના કે મેટલના પાવડરમાં કામ કરનાર વ્યક્તિઓને આ રોગ થઈ શકે છે. મુખ્યત્વે આ પ્રકારના રોગમાં કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન હોતું નથી. ફક્ત શરીરના બહારી તત્વો સાથેના શરીરના રિએક્શનથી આ રોગ ઉત્પન્ન થાય છે અને આ રોગના નિદાન માટે એલર્જીનો એક બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. સારવાર વિના જો રોગ ઉપર કંટ્રોલ કરવો હોય તો સાફ સફાઈ જરૂરી છે. સાથે પશુ પક્ષીના લીધે જો આ તકલીફ પડતી હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ. નાક અને આંખને વારંવાર અડકવું ના જોઈએ. ઘરની બહાર જતાં પહેલાં નાક અને મોઢાને ઢાંકવું જોઈએ. આ રોગમાં જલ્દી કંટ્રોલ જો ના આવે તો તે શ્વાસ નળી ઉપર અસર કરે છે અને વધુ લાંબા ગાળે તે શ્વાસ નળીનું સંકોચન કરે છે અને એલર્જીક અસ્થમાના લક્ષણો જોવા મળે છે. આ પ્રકારના રોગના ઇલાજ માટે હોમિયોપેથી સારવાર ખૂબ સારી અને આડઅસર વગરની છે. એપોઇન્ટમેન્ટ માટે હમણાં જ સંપર્ક કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો. આજના વિડીયોમાં આટલું જ. નમસ્કાર.